28મી ફેબ્રુઆરી 2026નો દિવસ કદાચ વર્લ્ડ વોર 3ની શરૂઆતનો દિવસ હોઈ શકે છે, કારણ કે અમેરિકાએ ઈરાનની ઉપર અટેક કરી દીધો છે, જેમાં અમેરિકાનો સાથ દઈ રહ્યું છે ઇઝરાયલ. પણ એની સામે ઈરાને અટેક કરી દીધો છે કુવૈત પર, કતાર ઉપર અને યુએઈ, એમાં અબુધાબી ઉપર પણ. તો આ અટેક કેમ કર્યો છે ને આગળ શું થઈ શકે, એ જો તમે જાણવા માંગતા હોય તો સાચું કહું આ વિડીયો જોઈ લેજો. 28મી ફેબ્રુઆરી 2026ના દિવસે બપોરે 1:15 વાગે ડોનાલ્ડ ટ્રમ્પે આ વિડીયો રિલીઝ કર્યો. A short time ago, the United States military began major combat operations in Iran. હવે આ વિડીયો તો 8 મિનિટનો છે, પણ આમાં ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહેવા માંગે છે કે બહુ જ મોટો અટેક અમે લોન્ચ કર્યો છે ઈરાનની ઉપર, કારણ કે ઈરાન છેલ્લા 47 વર્ષથી ડેથ ટુ અમેરિકા આવું ચેટ કરતી હતી. ખાલી એટલું જ નહીં, ઈરાને એવા ઘણા બધા અટેક્સ કર્યા છે અને ઘણા બધા પ્રોક્સી ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન્સને બી સ્પોન્સર કરે છે, જેનાથી ઇઝરાયલ અને આખા ગલ્ફ રિજિયનમાં પ્રોબ્લેમ થઈ શકે છે, જેમ કે હમાસ, હેઝબુલ્લા વગેરે વગેરે. હવે આ જે બધા આક્ષેપો છે ને, એના સિવાય ડોનાલ્ડ ટ્રમ્પે બીજી પણ એક વાત કીધી છે કે ઈરાનને અમે ક્યારે પણ ન્યુક્લિયર વાળો દેશ નહીં બનવા દઈએ. ભલે અત્યારે એમને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કરવા છે અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કરીને પછી કદાચ એ યુરેનિયમને યુઝ કરીને ન્યુક્લિયર વેપન્સ હાથમાં લઈ શકે, અને એક વખત ન્યુક્લિયર વેપન્સ આવી ગયા તો ઈરાન કદાચ દુનિયામાં બહુ ખતરનાક દેશ થઈ શકશે. પણ ન્યુક્લિયર માટેની ડીલ છે ને ઈરાનની જોડે ખાસા બધા વર્ષોથી ચાલી રહી હતી. એમાં બી 2025-26માં એક ન્યુક્લિયર ડીલની ચર્ચા ચાલી રહી હતી, જે બધી ચર્ચાઓ ઓમાનમાં પડી ભાંગી 27મી ફેબ્રુઆરી એટલે ગઈકાલના દિવસે, અને એટલે કદાચ આજનો અટેક લોન્ચ કર્યો. પણ આની હું તમને એક હિસ્ટ્રી કહેવા માંગુ છું. જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન, આ એક ન્યુક્લિયર ડીલ હતી ઈરાનની સાથે. યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલના 5 દેશો એટલે યુકે, યુએસ, ચાઇના, ફ્રાન્સ અને રશિયા +1 એટલે જર્મની, આ 6 દેશે સહી કરી હતી આ ડીલ ઈરાનની સાથે. આ ડીલમાં કેવું હતું કે ઈરાન કેટલું યુરેનિયમ એનરિચ કરી શકે, એની યુરેનિયમ પ્રોડક્શનની બેસિકલી કેપેસિટી કેટલી હોઈ શકે, કેટલું સ્ટોક રાખી શકે, એ બધું લિમિટ કરેલું હતું, જેનાથી ઈરાન ફક્ત અને ફક્ત ન્યુક્લિયર પાવર, ન્યુક્લિયર એનર્જી માટે જ એ યુરેનિયમનો ઇસ્તેમાલ કરી શકે, એ યુરેનિયમને એ ન્યુક્લિયર વેપન્સમાં યુઝ ના કરી શકે. જાન્યુઆરી 2026માં આ ડીલ ફાઇનલી ડન થઈ ગઈ હતી. કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન જે ઈરાનનો હતો તે. આ જ્યારે ડીલ ડન થઈ ને ત્યારે સાઉદી અરેબિયાએ પણ એક વાંધો ઉપાડ્યો હતો કે ભાઈ આ ડીલ ના થવી જોઈએ. પછી ડોનાલ્ડ ટ્રમ્પે મે 2018માં એવું કહી દીધું કે આ એગ્રીમેન્ટમાંથી હું મને પાછો ખેંચું છું, મને ઈરાન ઉપર ભરોસો નથી. અને ત્યારે 2018માં ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની ઉપર બહુ જ મોટા મોટા સેન્કશન્સ લગાડી દીધા હતા. સેન્કશન્સ લાગે ત્યારે ઈરાનની સાથે શું થાય, દુનિયામાં કોઈ પણ દેશ જો ઈરાનની સાથે કોઈ પણ ડીલ કરવા માંગે છે, ઈરાનનું તેલ ખરીદવા માંગે છે, તો એ દેશ અમેરિકાનો દુશ્મન સાબિત થઈ જાય અને અમેરિકા એમના વિરુદ્ધ પણ સેન્કશન્સ લગાડી શકે. પછી દુનિયાભરમાં જેટલા પણ પેમેન્ટ થાય છે એ સ્વિફ્ટ નેટવર્કથી થાય છે. હવે અગર જો એક દેશે બીજા દેશને પેમેન્ટ કરવું હોય ને તો સ્વિફ્ટ નેટવર્કમાં એ ડોલર જમા કરવા પડે ને એ ડોલરથી પેમેન્ટ થાય. એ સ્વિફ્ટ નેટવર્ક ના યુઝ કરી શકે ઈરાન, અને બીજા ઘણા બધા નિયમો લાગુ કર્યા હતા. હવે આ સેન્કશન્સના લીધે ઈરાન એક પ્રકારે પાંગળું થઈ ગયું. હવે એના પછી 5-7 વર્ષ ઘણી બધી ઘટનાઓ થઈ ગઈ, એમાં હું ઊંડાણમાં નહીં ઉતરું. પણ 2025-26માં ફરીથી અમેરિકા અને ઈરાનની એક ન્યુક્લિયર ડીલ માટેની વાતો શરૂ થઈ હતી. ઓમાનમાં 5 વખત મીટિંગ થઈ હતી અમેરિકા અને ઈરાનના ઓફિશિયલ્સની, પણ તો પણ આ ડીલને લઈને કોઈ પણ કન્ક્લુઝિવ વાત આગળ નથી. ફાઇનલી 9મી જૂન 2025ના દિવસે ઈરાને કહી દીધું કે ભાઈ અમે આ ન્યુક્લિયર ડીલ રિજેક્ટ કરીએ છીએ. તો 10મી જૂન 2025ના દિવસે, આ જૂન એટલે હમણાં જે ગયું ને એમાં, એ 10મી જૂન 2025ના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે એવી સ્ટેટમેન્ટ આપી કે ભાઈ ઈરાન બહુ અગ્રેસિવ થઈ રહ્યું છે, એનું કંઈક કરવું પડશે. એમાં તરત જ ઈરાનની ફોરેન મિનિસ્ટ્રીએ એવું કીધું કે જો ભાઈ આ ડીલ અગર નહીં થાય ને તો એમને ધમકાયું કે અમેરિકાના જેટલા પણ બેઝ હશે આખા રિજિયનમાં એના ઉપર અમે હમલો કરી શકીશું અને અમારી સક્ષમતા છે આ હમલો કરવાની. આ એમણે કીધું ને એના બરાબર 2 દિવસ પછી એટલે 12મી જૂન 2025ના દિવસે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી IAEA એવી સ્ટેટમેન્ટ બહાર પાડી કે ઈરાન પાસે એમને જે ડીલ કરેલી હતી એ ડીલને એ માન્ય નથી રાખી રહ્યા. એનો મતલબ એ છે કે એમની જોડે એનરિચ યુરેનિયમની માત્રા વધારે છે. એ કદાચ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની પણ અત્યારે રચના કરવા જઈ રહ્યા છે, અને એના સિવાય એવું બી બની શકે કે ન્યુક્લિયર વેપન્સ પણ ઈરાન બનાવી રહ્યું છે. હવે ન્યુક્લિયર
ન્યુક્લિયર વેપન કોઈ પણ એક દેશ સાથે આવી જાય ત્યારે પ્રોબ્લેમ ખબર શું થાય? વિડીયોમાં આગળ વધતા પહેલા એક બહુ જ સારા સમાચાર આપવા માંગુ છું તમને. ઘણા બધા વર્ષોથી ઘણી બધી વિડીયોઝ બનાવી છે, પણ મને અત્યાર સુધી લોકો પૂછતા હતા કે પોડકાસ્ટની શરૂઆત હું કેમ નથી કરતો, લોકોની સાથે વાતો કરું છું તો લોકો તો ખુલીને મારી જોડે વાત કરે જ છે. બસ એ જ રિક્વેસ્ટને માન આપીને તમારા માટે ચેટ મસાલા પોડકાસ્ટ આ નવી ચેનલ શરૂ કરી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. મારી તમને રિક્વેસ્ટ છે કે એ લિંક ઉપર ક્લિક કરીને ચેટ મસાલા પોડકાસ્ટને સબસ્ક્રાઇબ કરજો. વિડીયોઝ ઘણા બધા મૂકી દીધા છે, કામના વિડીયોઝ છે, જોજો. અને હવે આપણે વિડીયોમાં ફરી પાછા જઈએ. હવે કોઈ પણ એક દેશ પાસે ન્યુક્લિયર વેપન્સ આવી જાય ને તો એ દુનિયાભર માટે ખતરો સાબિત થઈ શકે છે, કારણ કે એ દેશ જો બીજા કોઈ પણ દેશ ઉપર ન્યુક્લિયર હુમલો કરે છે તો એ બીજો દેશ આ દેશ ઉપર હુમલો કરશે, અને જ્યારે હવામાં ન્યુક્લિયર મિસાઇલ્સ જશે એટલે બીજા બધા દેશ અલર્ટ થઈ જશે, અને કદાચ એક જ સાથે એક જ બટન દબાવવાને લીધે આખી પૃથ્વી ઉપર પ્રલય આવી જાય. કારણ કે જ્યારે ન્યુક્લિયર હુમલો થાય છે ને એક ન્યુક્લિયર મિસાઇલ ડેટોનેટ થાય છે ને ત્યારે એક નાનો શહેર કે એક રાજ્ય નહીં, એ આખો રિજિયન અનસ્ટેબલ થઈ જાય છે, અને ત્યાં આગળ માણસોએ જીવવાનું અઘરું થઈ જાય. જેવી આ સ્ટેટમેન્ટ બહાર આવી ને IAEA ની, એના પછી ઈરાને સ્ટેટમેન્ટ આપી કે ભાઈ આ પોલિટિકલી મોટિવેટેડ છે, અમે આવું કશું કરી નથી રહ્યા. પણ તરત જ એના બીજા દિવસે 13મી જૂન 2025ના દિવસે ઇઝરાયલે અટેક કરી નાખ્યો ઈરાનની બધી ન્યુક્લિયર સાઇટ ઉપર. એમાં ઈરાન અને ઇઝરાયલ અંદર હજુ ઝઘડી રહ્યા હતા. એમાં 22મી જૂન 2025ના દિવસે મોટી ન્યૂઝ સામે આવી. ઓપરેશન મિડનાઇટ હેમર આ અમેરિકાએ કન્ડક્ટ કર્યું, જેમાં B-2 બોમ્બર્સ, જે કદાચ આજે દુનિયાના સૌથી ખતરનાક બોમ્બર છે, કોઈ આજ સુધી એક પણ પ્લેન પાડી શક્યું નથી. એ B-2 બોમ્બર્સથી 14,000 કિલોના બોમ્બ ઈરાનની 3 ન્યુક્લિયર ફેસિલિટીઝ ઉપર અમેરિકાએ પાડ્યા. આ જે બોમ્બ પડ્યા ને ઈરાનની ફેસિલિટીઝ ઉપર, ત્યાં ઈરાન એકદમ જ શાંત થઈ ગયું. એના પછી તરત જ ઈરાને એક હમલો કરેલો નાનકડો, પણ એ હમલો કરતા પહેલા બી જાણ કરીને હમલો કરેલો. ઓપરેશન મિડનાઇટ હેમર પછી પાછી ઓક્ટોબરમાં પાછી વાર્તા ચાલુ થઈ ગઈ USA અને ઈરાનની વચ્ચે ન્યુક્લિયર ડીલ માટે, કારણ કે ઈરાન ડેસ્પરેટ હતું ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ અને એક ન્યુક્લિયર એનરિચમેન્ટ કરવા માટે. તો એ ડીલની મીટિંગ થઈ. એના પછી ફરતી ફેબ્રુઆરીમાં ઓમાનમાં મીટિંગ થઈ, પણ ફાઇનલી 27મી ફેબ્રુઆરીના દિવસે એવું બહાર પડી ગયું કે આ ડીલ થશે નહીં. અને જેવી ડીલ રિજેક્શનની વાત થઈ એવું તરત જ બંને બાજુથી અગ્રેસિવ સ્ટેટમેન્ટ્સ બહાર પડવા લાગ્યા. અને હજુ તો આ રિજેક્શનની વાત બહાર આવી અને 24 કલાક બી નતા થયા, અને ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહી દીધું કે અમે ઈરાન ઉપર હુમલો કરીએ છીએ. આ અટેક મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, પછી ત્યાંના જે સુપ્રીમ લીડર છે એમના રેસિડેન્સ ઉપર, ત્યાંની એટોમિક એનર્જી એજન્સીના હેડક્વાર્ટર્સ ઉપર, આ બધી જગ્યાએ અટેક કર્યા છે, જેના ફોટો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યા છે. પણ જેવો અટેક થયો એવું તરત જ ઇઝરાયલમાં સાયરનો વાગવા લાગ્યા. ત્યાં અલર્ટ જાહેર થઈ ગઈ કે ઇઝરાયલ ઉપર ઈરાને હુમલો કરી દીધો, જેના કારણે વેસ્ટ ઈરાન ઉપર ઇઝરાયલે હુમલો કરી દીધો છે ફૂલ ફ્લેજ્ડ. આ હુમલો થયો એની સાથે સાથે ઈરાને અમેરિકાના જ્યાં બેઝ હતા ને, કુવેતમાં, કતારમાં, UAEમાં, આ બધી જ જગ્યાએ અટેક કર્યો છે. અને UAEમાં અને કતારમાં તો બ્લાસ્ટના અવાજ પણ આવી રહ્યા છે, જેના કારણ રૂપે અત્યારે ઈરાનની એરસ્પેસ આખી બંધ છે. એના સિવાય UAEની એરસ્પેસ બંધ છે એવી ઇન્ટરનેશનલ રિપોર્ટ્સ બહાર આવી રહી છે. કુવેતની એરસ્પેસ બંધ કરી દેવામાં આવી છે. બેસિકલી આખા મિડલ ઈસ્ટ ઉપર એક યુદ્ધના વાદળો લહેરાઈ રહ્યા છે. હજુ તો આ ચાલુ છે. ત્યાં ઈરાનને અડીને જ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન છે. ત્યાં આગળ ઓલરેડી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન એકબીજા ઉપર અટેક કરી રહ્યું છે, અને પાકિસ્તાને કાબુલ પર પણ હુમલો કર્યો છે. એટલે આ આખો રિજિયન અત્યારે અનસ્ટેબલ છે. એ જોતા આપણને યાદ આવે છે આપણું બજેટ 2026નું. આ બજેટમાં ઈરાનનો જે છાબર પોર્ટ છે, જેમાં 10 વર્ષ સુધી આપણે એને સાચવવાની વાત કરી હતી, આ બજેટમાં એક પણ રૂપિયો ફાળવ્યો નહોતો એ છાબર પોર્ટ માટે. એ કદાચ અહીંયા આપણને દેખાય છે કે આ કદાચ આ કારણના લીધે છાબર પોર્ટ અત્યારે અનસ્ટેબલ હશે, અને એટલે એક પણ રૂપિયો ફાળવ્યો નથી. હવે આ જે યુદ્ધ ચાલી રહ્યું છે, આમાં જો અગર બીજા મોટા પાવર્સ ઇન્વોલ્વ થાય છે, અને ઈરાનના સપોર્ટમાં જો રશિયા આવે છે કે પછી ચાઇના આમાં એન્ટર કરે છે, અને એ જ ઘટનામાં જો અગર તાઇવાન ચાઇનામાં કંઈ થાય છે, તો આ કદાચ એક વિશ્વ યુદ્ધ થઈ શકે છે. તમને શું લાગે છે મને કમેન્ટમાં જણાવજો. ને આ ટૂંકા વિડીયોમાં તમને આખી ઘટના ખબર પડી ગઈ હોય તો આવી જ ઇન્ફોર્મેશન માટે સાચું કહું જોતા રહેજો. સબસ્ક્રાઇબ નથી કર્યું તો પાપ લાગશે, પાપ.